હવે સમાચાર જોશું વિગતવાર। રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। વાતાવરણમાં ભેજ વધતાની સાથે જ ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે, જેમાં 16 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે। નલિયામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વાત ગાંધીનગરની તો ગાંધીનગર, વડોદરા અને કંડલામાં 15 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે। આ તરફ અમરેલી, રાજકોટ અને કેશોદની અંદર પણ 15 ડિગ્રી તાપમાન રહી ચૂક્યું છે, તો ડીસામાં 15 અને મહુવામાં થોડું વધારે એટલે કે 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદની અંદર 17 ડિગ્રી, સુરતમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને દમણમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ ભુજમાં 17 ડિગ્રી, દીવમાં 16.7 ડિગ્રી અને પોરબંદરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં થોડું વધારે એટલે કે 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં અત્યારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને તાપમાન જે છે તે ગગડી રહ્યું હોય સતત તે પ્રકારની સ્થિતિ। અનેક વિસ્તારોમાંથી જે તાપમાનના આંકડાકીય માહિતી સામે આવી છે, જેમાં નલિયા સૌથી વધારે ઠંડુ જોવા મળી રહ્યું છે અને ત્યાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગરમાં 15 ડિગ્રી, વડોદરામાં પણ 15 ડિગ્રી, કંડલા અને અમરેલીમાં પણ 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ રાજકોટમાં 15 ડિગ્રી, કેશોદમાં અને ડીસામાં પણ 15 ડિગ્રી તાપમાન રહી ચૂક્યું છે। મહુવામાં થોડું વધારે એટલે કે 16 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રીએ પહોંચી ગયું છે। સુરતમાં પણ 19 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે, દમણમાં 18 અને ભુજમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે।